સુરતના રાંદેરમાં થયેલા હત્યાનો મામલો. રાંદેર પોલીસે હત્યા કરનાર આરોપી પિતા પુત્રને ઝડપી પાડ્યા. સુરતના રાંદેર વિસ્તારમાં એક ચોંકાવનારો હત્યાનો બનાવ સામે આવ્યો છે. રાંદેર પોલીસે હત્યાના આરોપમાં પિતા અને પુત્રને ઝડપવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે પિતા પુત્રે મળીને 27 વર્ષીય રફીક સલીમ શેખની ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકીને નશંસ રીતે હત્યા કરી નાખી. મૃતક રફીક પોતાના કાકા અને ભત્રીજાની વચ્ચે ચાલતા ઝઘડામાં સમાધાન કરાવવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ આ પ્રયાસે તેને જીવથી હાથ ધોવો પડ્યો. પોલીસે તાત્કાલિક પહોંચીને ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. ફોરેન્સિક ટીમ અને ડોગ સ્ક્વોડની મદદ પણ લેવામાં આવી હતી. હાલ બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને તેઓ પાસેથી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તારીખ 4/8/2025 રોજ બાપુનગર રાંદેર વિસ્તારમાં રહેતા શરીક સરીન અને તેમનો ભત્રીજો રફીક અને તેમની દીકરીઓ શરીક અને સરીનની દીકરીઓ સાથે રહેતા હતા. 4/8ના રોજ સવારના શરીક સરીન અને તેમનો ભત્રીજો રફીક વચ્ચે કૌટુંબિક કારણોસર બોલાચાલી થતી હતી. જે દરમિયાન ઉગ્ર સ્વરૂપે બોલાચાલી થતી હોય અફઝલ નામના વ્યક્તિએ કે જે તેઓની પડોશમાં રહે છે અને કૌટુંબિક થાય છે, તેમણે રફીકને ઠપકો આપેલો, જેથી રફીક અને અફઝલ વચ્ચે આ બાબતે બોલાચાલી થયેલી, ગાળાગાળી થયેલી. જે અનુસંધાને અફઝલે રીસ રાખી એના દીકરા આમિરને આ બાબતે વાત કરેલી, જેથી આમિર ઉશ્કેરાઈ ગયેલો અને 4/8/25ના રોજ સાંજના 6 વાગ્યાના સુમારે અફઝલ અને આમિર આવેલા અને આમિરે રફીક જ્યાં સૂતો હતો ત્યાં ચપ્પુના ઘા મારી ઈજાઓ પહોંચાડેલી. તુરંત જ 108માં લઈ જઈ રફીકને સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા, જ્યાં સારવાર દરમિયાન રફીકનું મરણ ગયેલ. જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે અને આ કામે તપાસ દરમિયાન આરોપી અફઝલ અને આમિરને અટક કરવામાં આવેલ છે. આગળની તપાસ ચાલુમાં છે. કઈ વાત ઝઘડો થયો? વાતમાં રફીક શરીક અને સિરીન વચ્ચે તેઓની કૌટુંબિક બાબતે બોલાચાલી થયેલી. જે દરમિયાન અફઝલ ના પાડવા જતા અફઝલ સાથે રફીકને ઝઘડો થયેલો, એ એનું કારણ હતું. આરોપીઓ વિરુદ્ધ અગાઉમાં મોબાઈલ ચોરીના અને મારામારીના ગુનાઓ દાખલ થયેલા છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.